નમસ્કાર, આપ સૌનું આ ગૌરવપૂર્ણ પ્રસંગે હાર્દિક સ્વાગત છે। આજે આપણે સૌ અહીં એક એવા ઉત્સવ માટે એકત્ર થયા છીએ જે માત્ર રમતગમતનો કાર્યક્રમ નથી, પરંતુ એકતા, શિસ્ત અને દેશ સેવાની ભાવનાનો ઉત્સવ છે। ગુજરાત રાજ્યના હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા આયોજિત વાર્ષિક રમતોત્સવ 2025-26માં આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિનંદન। આ ભવ્ય કાર્યક્રમ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા SAI સેક્ટર 15 ખાતે યોજાઈ રહ્યો છે। આ પ્રસંગે આજે આપણા વચ્ચે ઉપસ્થિત રહેલા માનનીય મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ। ગુજરાત રાજ્યના હોમ રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રીમતી રીતાબેન પટેલ, ગાંધીનગરના માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલ તેમજ વિભાગના નિયામક શ્રી શમશેરસિંહજી અને અન્ય માનનીય અધિકારીઓ। ચાલો આપ સૌ તાળીઓના ગડગડાટ સાથે મહેમાનોનું સ્વાગત કરીએ। મિત્રો, આ રમતોત્સવ માત્ર સ્પર્ધા નથી, પરંતુ હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સના જવાનોમાં રહેલી શક્તિ, સંકલ્પ અને ટીમ વર્કનું પ્રતિબિંબ છે। આ કાર્યક્રમ દ્વારા ખેલાડીઓમાં સ્વસ્થ સ્પર્ધા, શારીરિક તંદુરસ્તી અને એકતા મજબૂત બનશે। હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે રમતોત્સવની વિવિધ સ્પર્ધાઓનો આરંભ કરીશું। તમામ ખેલાડીઓને મારી શુભેચ્છા। તમે જીતો કે શીખો, પરંતુ શ્રેષ્ઠ પ્રદર્શન આપો। હવે આવી પહોંચી છે એ ક્ષણ જેના માટે સૌ આતુર હતા, વિજેતા ખેલાડીઓનું સન્માન। આજે જેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે તેઓ ખરેખર અભિનંદનના હકદાર છે। હું વિનંતી કરું છું માનનીય મુખ્ય મહેમાન શ્રી કમલેશભાઈ પટેલને કે તેઓ વિજેતાઓને પુરસ્કાર અર્પણ કરે। હું તમામ મહેમાનો, ખેલાડીઓ, આયોજકો અને ઉપસ્થિત તમામ લોકોનો દિલથી આભાર માનું છું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ સૌએ આપેલું યોગદાન અમૂલ્ય છે। ચાલો આવું જ ઉત્સાહ અને એકતા સાથે આગળ વધીએ। ધન્યવાદ। જય હિન્દ। મોદી સાહેબનું એક સપન છે કે ભાઈ છેવાડાના ગામ સુધી જેનામાં રમત ક્ષેત્રે, કલા ક્ષેત્રે જે કંઈ પડ્યું છે એને બહાર કાઢવાની, એમાંથી જ આપણે ખેલે ઇન્ડિયા કોન્સેપ્ટ આવ્યો, રમશે ગુજરાત, જીતશે ગુજરાત આવ્યું। માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાત કક્ષાના મારા હોમગાર્ડ્સના જવાનોનો રાજ્ય કક્ષાનો રમોત્સવનો પૂર્ણાહુતિ કાર્યક્રમ અને ઇનામ વિતરણના કાર્યક્રમ આજે ગાંધીનગર મુકામે યોજાઈ રહ્યો છે। ત્યારે આવનારી ગુજરાતમાં પણ સ્પોર્ટ ઇવેન્ટ્સો છે અને જે ઇન્ટરનેશનલ કક્ષાની ઇવેન્ટ્સ પણ આવવાની છે કે ભાઈ આપણે કોમનવેલ્થ 2030માં અને યજમાની અમદાવાદ કરી રહ્યું છે, ગુજરાત કરી રહ્યું છે। એ જ રીતે 2036માં ઓલિમ્પિકની પણ ભારત વર્ષમાં તૈયારી થવા જઈ રહી છે। ત્યારે આ રમશે ગુજરાત, જીતશે ગુજરાતનો જે આઈડિયા છે, હોમગાર્ડ્સ રાજ્ય કક્ષાના રમોત્સવનું જે આજે બધા જ અમારા જવાનોએ જે ભાગ લીધો અને બધા જ રમતના મેદાનમાં જે એકાગ્રતાથી રમ્યા, બધા જ જીત્યા છે એવું એમના ભાવ પ્રદર્શિત થયો છે। સૌને જીતેલાને અને ભાગ લીધેલા સૌને પણ અભિનંદન। અસ્તુ। ભારત માતા કી વંદે માતરમ। મારું નામ રણજીતભાઈ એકલભાઈ ભોયા, ગામ આંબાવાડી, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી। હું અમારા સ્ટાફનું જે રમતનું આયોજન કરેલું હતું એમાં હું ખેલ દિલ્હીથી ભાગ લીધો હતો અને 100 મીટરમાં પ્રથમ નંબર આવ્યો અને 200 મીટરમાં બીજો નંબર આવ્યો। એમાં હું અમારા સ્ટાફ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। ઓકે, હું દક્ષિણ ઝોન નવસારી જિલ્લામાંથી આવું છું। સારાબેન જીવલભાઈ આહિર 100 મીટરમાં પ્રથમ, પછી 200 મીટરમાં બીજો અને લોંગ જમ્પમાં 3rd નંબર આવેલો છે। તમે ક્યાં આગળ જોબ કરો છો? નવસારી વાંસદા તાલુકામાં। ઓકે,